તો આજે આપણે ધોરણ 11ની ભૂગોળનો જે 5મું ચેપ્ટર 5મું પ્રકરણ ભૂમિખંડો અને મહાસાગરો એનો અભ્યાસ કરીએ, એના વિશે થોડી ચર્ચા કરીએ. પહેલાં ભૂમિખંડો એટલે તમે શું સમજો? ભૂમિખંડો એટલે સમજો શું? રાઈટ, જમીનના ટુકડાઓ. જમીનના જે 7 ખંડ આવેલા છે એ 7 ખંડની અહીંયા વાત કરવાની છે. અને મહાસાગર એટલે શું? તો કે જે 4 મહાસાગર આવેલા છે એ, બરાબર, 4 મહાસાગર આવેલા છે. ભૂમિખંડ અને મહાસાગર બનવા માટેની અલગ અલગ થિયરી પણ આપેલી છે. અલગ અલગ લોકોએ અલગ અલગ થિયરી આપેલી છે, તો એ બધા વિશે પણ આપણે જોઈશું. પૃથ્વી કેવી રીતે બની એની પણ અલગ અલગ થિયરી છે. ભૂમિખંડ મહાસાગર બન્યા એની પણ અલગ અલગ થિયરી છે. અડધી થિયરી સ્વીકારવામાં આવે, અડધી સ્વીકારવામાં ન આવે, કારણ કે એ લોજિકલી બધી વસ્તુનો આન્સર આપી શકતી ન હોય. જેમ કે પૃથ્વી બનવા પાછળ બિગ બેંગ થિયરી છે, એની સિવાય બીજી પણ નેબ્યુલા થિયરી છે, 1 સ્ટાર થિયરી છે, ઘણી બધી થિયરી છે, બરાબર. તો ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અંગેના કેટલાય પ્રશ્નો પણ ઉકેલ્યા છે, એ તો આપણને ખબર જ છે. તો પરંતુ આ બધાની અંદર આપણે વાત કરીએ તો 2 થિયરી અત્યંત મહત્ત્વની છે. એક તો છે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ, CD, કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી, જેને ગુજરાતીમાં કહેવાય ખંડ પ્રવાહન. અને બીજા નંબરની છે PT, પ્લેટ ટેક્ટોનિક થિયરી. તો આ બંને વિશે આપણે અભ્યાસ કરીશું. બંને થિયરી અલગ અલગ છે. ઘણા બધાને જે છે એવું કન્ફ્યુઝન હોય છે કે ખંડ પ્રવહન એટલે કે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ અને ભૂતકતી વિવર્તન, પ્લેટ ટેક્ટોનિક, બંને એક જ થિયરી છે, પણ એવું નથી, બંને અલગ અલગ છે. પહેલાં તો વાત કરીએ કે પૃથ્વીની ઉપર જે છે, પહેલાં ચલો હું તમને એક ક્વેશ્ચન પૂછું. લેન્ડસ્કેપનો મતલબ શું થાય? લેન્ડસ્કેપ અથવા લેન્ડ ફોર્મ્સ, ભૂપૃષ્ઠ, આનો મતલબ શું થાય? રાઈટ, લેન્ડસ્કેપ અથવા લેન્ડ ફોર્મ અથવા જે ભૂસપાટી જે છે, તો કે જમીન ઉપર ભૂપૃષ્ઠ, એનો મતલબ શું કે જમીન ઉપર જેટલું આવેલું ને એ બધું. જમીન ઉપર શું આવેલું? તો કે પર્વત, નદી, ઉચ્ચ પ્રદેશ, મેદાન, આ બધી વસ્તુ, દરિયા કિનારા, આ બધી જ વસ્તુ એની અંદર આવી જાય, ખીણ પ્રદેશ, એ બધા. ઓકે, તો હવે આ બધું આવેલું છે પૃથ્વી ઉપર, પરંતુ આ કંઈ બધી જગ્યાએ એક સમાન નથી, બધી જગ્યાએ અલગ અલગ છે. ત્યાં એના આકાર અલગ છે, ત્યાંના ખડકનો પ્રકાર અલગ છે. અમુક જગ્યાએ, બધી જગ્યાએ કંઈ સરખા ખડક છે નહીં. એ ખડકની રચના અલગ છે, એની ઊંચાઈ અલગ છે, સમતલ વિસ્તાર જે છે એ અલગ છે, ઢાળ અલગ છે, ઢોળાવ ને એ બધું. તો આ બધી વસ્તુના કારણે એ અલગ અલગ બને છે. તો આને આપણે ભૂમિ સ્વરૂપ લેન્ડ ફોર્મ્સ કહીએ છીએ. તો વાત કરીએ તો આ બધા શું એક હારે બન્યા હશે? તો કે ના, એક હારે નહીં બન્યા હોય, અલગ અલગ રીતે બન્યા હશે. તો કઈ રીતે બન્યા હશે એ બધું પણ આપણે જોઈશું. તો આ બધી વસ્તુના આધારે આ જે ભૂમિ સ્વરૂપ લેન્ડ ફોર્મ જે છે, લેન્ડ ફોર્મ એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. ઓકે, તો હવે આપણે સૌથી પહેલાં 3 પ્રકારના ભૂમિ સ્વરૂપો જોઈએ. તો એનું પહેલાં તો નામ છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. આ ભાગ કઈ રીતે બન્યા? તો કે આ એની રચના જે રીતે થઈને એના આધારે બનેલા છે. પૃથ્વી તૈયાર થઈ અને સૌથી પહેલાં જે બન્યા એને પ્રથમ શ્રેણીના કહેવાય, પછી બન્યા એ દ્વિતીય શ્રેણીના, અને એની પછી જે બન્યા એ તૃતીય શ્રેણીના. તો એક રીતે સૌથી નેચરલ અથવા સૌથી જૂના હશે એ કયા હશે? તો પ્રથમ શ્રેણીના જે છે એ સૌથી જૂના હશે. કેમ? કારણ કે સૌથી પહેલાં એનું નિર્માણ થયું છે એ. તો કે પૃથ્વીની ઉત્પત્તિ બાદ સૌ પ્રથમ અસ્તિત્વમાં આવેલા ભૂમિખંડો અને મહાસાગરના તળ ઉપર જે સંરચના જોવા મળતી હતી, તો એને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહે છે, બરાબર. પરંતુ કાળક્રમે એટલે કે ધીમે ધીમે શું થયું? પૃથ્વીની અંદરની આંતરિક સંરચનાની અંદર ભૂગર્ભિક હિલચાલ જોવા મળી, અંદર ડિસ્ટર્બન્સ, વિક્ષોભ જોવા મળ્યો, અને ભૂકંપ, ધરતીકંપ, વોલ્કેનો, જ્વાળામુખી, આ બધી વસ્તુના કારણે શું થયું? બીજી અલગ અલગ વસ્તુ બનતી ગઈ. જેમ કે પર્વતો બની ગયા. મેં તમને સમજાવ્યું હતું કે હિમાલય પર્વત જે છે એ ભૂકંપના કારણે બનેલું છે, બે પ્લેટ ટકરાવાના કારણે બનેલું છે. ઇન્ડિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ ભટકાવાથી બનેલું છે. પછી ઉચ્ચ પ્રદેશ, પછી મેદાનો, પછી ફાટ, ખીણો, તો આવી અલગ અલગ વસ્તુ બની. તો આ બધું જે છે આને શું કહેવાય? આને દ્વિતીય શ્રેણીના કહેવાય. પ્રથમ શ્રેણીના કયા? તો પ્રથમ શ્રેણીના તો જે સૌથી પહેલાં જ બન્યા એ. તો સૌથી પહેલાં કયા બન્યા? તો કે ભૂમિખંડો અને મહાસાગરો, જે 7 ખંડ અને 4 મહાસાગર જે છે, તો એને શું કહેવાય? પ્રથમ શ્રેણીના કયા? તો કે ભૂમિખંડો અને મહાસાગરો, 4 મહાસાગર અને 7 ભૂમિખંડો. દ્વિતીય શ્રેણીના કયા બનશે? તો કે દ્વિતીય શ્રેણીના શું? કે પૃથ્વીની અંદર કંઈક પ્રોબ્લેમ થયો, સમસ્યા થઈ,
ભૂગર્ભિક હિલચાલના કારણે, એટલે ઇન શોર્ટ એવું યાદ રાખો કે ધરતીકંપ અથવા તો વોલ્કેનિક એક્ટિવિટીના કારણે જે બન્યા, જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ફાટ, ખીણ, આ બધી એને દ્વિતીય શ્રેણીના કહેવાય. બરાબર. તો હવે લાંબા સમયગાળા પછી આ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો જે છે, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો એટલે કે આ પર્વતને, ઉચ્ચ પ્રદેશને એ બધા, એની ઉપર બાહ્ય બળો લાગ્યા. બાહ્ય બળો એટલે કેવા? તો કે એનું ધોવાણ થઈ ગયું અથવા એનું ઘસારણ થઈ ગયું અથવા એનું નિક્ષેપણ થઈ ગયું. ધોવાણ ને ઘસારણ કોના કારણે? તો કે પવનના કારણે થઈ શકે, નદીના કારણે થઈ શકે, જળના કારણે, વરસાદના કારણે, હિમ નદીના કારણે. તો આ બધાના કારણે એનું જે ઘસારણ ને ધોવાણ ને એ બધું થયું, એના કારણે નવા ભૂમિ સ્વરૂપો બન્યા. તો એને તૃતીય પ્રકારના જે છે એ ભૂમિ સ્વરૂપો કહે છે, જેમાં મેદાનો, કોતરો, ડેલ્ટા, ખીણો, નાની ટેકરીઓ, આ બધાનો સમાવેશ થાય. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો હવે હું તમને ફરીથી સમજાવી દઉં કે પ્રથમ શ્રેણીના હતા તો એની અંદર શું કે જે પ્રથમ કુદરત ભૂમિખંડો અને મહાસાગરો, પૃથ્વી બની અને તરત જ જે પહેલાં જે બન્યા એ ભૂમિખંડો અને મહાસાગરો. દ્વિતીય શ્રેણીના હતા એ શું? તો કે પૃથ્વીની ઇન્ટરનલ સ્ટ્રક્ચર, આંતરિક સંરચનાની અંદર વિક્ષોભ, ડિસ્ટર્બન્સ થવાથી, વોલ્કેનિક એક્ટિવિટીના કારણે, ધરતીકંપના એ બધાના કારણે જે બન્યા, જેમ કે પર્વતો, જેમ કે મેદાનો, ઉચ્ચ પ્રદેશો ને એ બધા. અને ત્રીજા નંબરના તૃતીય ભૂમિ સ્વરૂપો રહ્યા એ શું? તો કે આ દ્વિતીય જે ભૂમિ સ્વરૂપો જે છે એની ઉપર બાહ્ય બળ લાગ્યું. બાહ્ય બળ. તૃતીય જે છે એમાં અત્યંત મહત્વનો કીવર્ડ કયો છે કે બાહ્ય બળ. બાહ્ય બળ લાગવાના કારણે એનું ધોવાણ થયું, એનું ઘસારણ થયું, નિક્ષેપણ થયું, આ બધાના કારણે જે નવા બન્યા એને તૃતીય કહે છે. બરાબર. અને આ ધોવાણને એ બધું કોના કારણે થયું? તો કે વરસાદના કારણે, પવનના કારણે, તાપમાનને, દબાણને એ બધાના કારણે. તો એ બધી વસ્તુ એની અંદર આવશે. ઓકે, ખ્યાલ આવ્યો? તો ત્રણેય પહેલાં તો ખબર પડી. તો ત્રીજા જે છે એની અંદર સમુદ્ર, કરાડ, રેતીના ઢૂંવા, ઉર્ધ્વગામી અને અધોગામી સ્તંભો, આ બધાનું જે છે એ ભૂકંપને, જ્વાળામુખી એને કારણે બનેલું છે. બરાબર. ચલો હવે આપણે વાત કરીએ તો જે ભૂમિ ભાગ, જમીન ધરાવતા જે વિસ્તાર જે છે, જમીન ધરાવતા વિસ્તાર, તો એ કઈ જગ્યાએ છે? તો કે ઊંચાઈ ઉપર આવેલા છે. એ ઊંચાઈ ઉપર આવેલા છે એને ભૂમિખંડો કહેવાના. અને જે નીચાણવાળા આવેલા છે, નીચાણવાળા વિસ્તારો, અહીંયા પાણી ભરાઈ ગયું. અને આ પાણી ભરાઈ ગયું એટલે અહીંયા જળ રાશિ ભેગી એકઠા થઈ ગઈ અને એને મહાસાગર જે છે એ બની ગયા. ઓકે, ચલો હવે આપણે ભૂમિખંડો અને મહાસાગરો એનું જે વિતરણ જે છે એની લાક્ષણિકતા જોઈએ કે આ બધાનું ડિસ્ટ્રીબ્યુશન, વિતરણ કઈ રીતે થયેલું છે, પૃથ્વી ઉપર કયું ક્યાં આવેલું છે. તો પહેલાં તો સમગ્ર પૃથ્વીનું ક્ષેત્રફળ જે છે એ 50 કરોડ ચોરસ કિલોમીટર છે. 50 કરોડ આપણે એટલું યાદ રાખીએ. બરાબર. કે પૃથ્વીનું ક્ષેત્રફળ કેટલું? તો કે 50 કરોડ. આ 50 કરોડમાંથી જે છે એ 36 કરોડ જે છે, 36 કરોડ એ તો સમુદ્ર અને મહાસાગર જ ધરાવે છે. એટલે વધારે વિસ્તાર કોનો છે? સમુદ્રનો છે. અને સમુદ્રનો છે એટલે એને જલાવરણ કહે છે. તો જમીન કેટલા ભાગમાં છે? તો જમીન જે છે એ 14 કરોડ વિસ્તારની અંદર છે. 14 કરોડ ચોરસ કિલોમીટરની અંદર. આંકડો યાદ રાખી લો કે પૃથ્વીનું કુલ ક્ષેત્રફળ છે 50 કરોડ. એમાંથી સમુદ્ર કેટલાની અંદર છે? તો કે 36 કરોડની અંદર. અને 14 કરોડની અંદર શું છે? તો કે જમીન છે. એટલે આના આધારે આપણે એવું કહી શકીએ કે મહાસાગર, સમુદ્ર અને ભૂમિખંડોનું પ્રમાણ કેવું છે? તો કે સમગ્ર પૃથ્વીની અંદર વાત કરીએ તો મહાસાગરો 71% અંદર આવેલા છે અને ભૂમિખંડો જે છે એ 29% અંદર આવેલા છે. તો પૃથ્વી ઉપર મહાસાગરનું પ્રમાણ વધુ છે કે જમીનનું પ્રમાણ વધુ છે? તો કે મહાસાગરનું પ્રમાણ જે છે એ વધુ છે. બરાબર. કારણ કે મહાસાગરો 71%માં છે જ્યારે ભૂમિખંડો 29%માં છે. ઓકે, આટલું ખ્યાલ આવી ગયો. પરંતુ જો આપણે લોજિકથી વિચારીએ, જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આ જ જવાબ લખવાનો છે. પરંતુ આપણે થોડું લોજિકલી વિચારીએ ને તો ભૂમિખંડોનું પ્રમાણ વધારે છે. હકીકતમાં જોઈએ તો ભૂમિખંડોનું પ્રમાણ 100% છે. તમને એવું લાગે એવું કઈ રીતે? ના, એવું નથી. એવું એટલા માટે કારણ કે ચલો 29% ભૂમિખંડો છે અને 71% સમુદ્ર છે. પરંતુ આ જે 71% સમુદ્ર છે તો સમુદ્રની નીચે તે છે તો ભૂમિ જ તે ને, એની નીચે તે છે તો જમીન જ તે ને. બરાબર. એટલે લોજિકલી વિચારવી તો 100% તો ભૂમિ જમીન જ છે. એ ભલે પાણી દેખાતું હોય પણ નીચે તો જમીન જ છે. ઓકે, પણ આપણે અહીંયા જે આંકડો આપેલો એ યાદ રાખવાનો. હવે પૃથ્વી જે છે, પૃથ્વીની બરોબર મધ્યમાંથી 0 ડિગ્રી આપણે જેને કહીએ, પૃથ્વી ઉપર જે આડા લીટા આપણે જે બનાવેલા છે એ છે અક્ષાંશ. તો 0 ડિગ્રી જે આડો લીટો જે છે 0 ડિગ્રી એને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. અને વિષુવવૃત્ત જે છે એ એક રીતે પૃથ્વીના 2 ભાગ પાડે છે. એક ઉત્તર તરફનો ભાગ અને એક દક્ષિણ તરફનો ભાગ. ઉત્તર અને દક્ષિણ. બરાબર.
તો ઉત્તર ભાગ જે છે, ઉત્તર ભાગ એની અંદર જમીન વધુ આવેલી છે. હમણાં આપણે નકશો ને બધું જોઈશું ત્યારે હું તમને સમજાવીશ. તો ઉત્તર ભાગની અંદર જમીન વધુ આવેલી છે એટલે એને ભૂગોળાર્ધ કહે છે અથવા જમીન ગોળાર્ધ જે છે એ કહે છે. એમાં 81% જમીન આવેલો છે. આમાં કયા કયા ખંડ આવે તો કે ઉત્તર અમેરિકા આવી જાય, યુરોપ આવી જાય, એશિયા આવી જાય, આફ્રિકા, દક્ષિણ અમેરિકા આ બધા આવી જાય. અને જ્યારે દક્ષિણ ગોળાર્ધ પૃથ્વીનો જે કર્કવૃત્ત ઇક્વેટર વિષુવવૃત્ત 0 ડિગ્રી જે છે એ બે ભાગ પાડે છે, એક તો ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ. તો દક્ષિણ ભાગ જે છે, દક્ષિણ ભાગ અહીંયા પાણી વધુ છે એટલે એને જળ ગોળાર્ધ કહે છે, જળ ગોળાર્ધ. બરાબર, અહીંયા પાણી જે છે એ વધુ છે. અહીંયા લગભગ 90% પાણી છે અને 10% તે જે છે એ જમીન વિસ્તારો આવેલા છે. ઓકે, ખ્યાલ આવ્યો? જો નીચે નકશો જે છે એ મેં મૂકેલો છે એટલે તમને ખ્યાલ આવી જાય. એની નીચે જો બરોબર વ્યવસ્થિત નકશો છે. તો પહેલાં તો નકશામાં જે છે ને એ તમને ખ્યાલ હોવું જોઈએ કે કઈ વસ્તુ કઈ જગ્યાએ છે ને એ બધું. ઓકે, એક મિનિટ. સૌથી પહેલાં તો જે છે ને એ આ પૃથ્વીનો નકશો જે છે ને, વર્લ્ડ મેપ, વિશ્વનો નકશો એ તમને ખબર હોવી જોઈએ. બરાબર, હવે ડિટેલમાં ખબર ન હોય તો કંઈ નહીં, પણ થોડી ઘણી વસ્તુ તો ખબર હોવી જ જોઈએ. થોડી ઘણી એટલે કેવી? તો કે કયો ખંડ ક્યાં છે ને, ઇનફેક્ટ એટલી તો ખબર હોવી જોઈએ. બધા ખંડ જે છે ને એની ખબર હોવી જોઈએ. કયો મહાસાગર ક્યાં છે ને એ ખબર હોવી જોઈએ. કયો મહાસાગર ક્યાં છે એ ખબર હોવી જોઈએ. અને બીજું એ કે બરાબર વચ્ચેથી 0 ડિગ્રી એટલે કે વિષુવવૃત્ત જે છે એ બહાર નીકળે અને ઉપર કર્કવૃત્તને, મકરવૃત્તને એ તો આપણે જ્યારે શીખીશું ત્યારે શીખીશું. પણ અત્યારે તમને આ ખંડની ને એ બધાની ખબર હોવી જોઈએ. બરાબર, એક મિનિટ. તો જેમ કે જો અહીંયા આ જે છે પહેલાં તો બરાબર વચ્ચે જે છે એ આ શું છે તો કે વિષુવવૃત્ત કે જે બે સરખા ભાગ કરે છે. ઉપરનો ભાગ એને ઉત્તર ભાગ, અહીંયા જમીન વધુ આવેલી છે. જો આ બધી જમીન છે, આમાં પહેલાં તો અહીંયા જે જગ્યાએ બ્લુ જેટલું પણ દેખાય એ બધું પાણી છે. બ્લુ જેટલું દેખાય એ પાણી છે. તો ઉપર બ્લુ ઓછું છે, નીચે બ્લુ વધારે છે. હવે કોઈ પણ નકશાની અંદર જે ઉપરનો ભાગ હોય, ઉપરનો ભાગ એ હંમેશા ઉત્તર હોય, ઉપરનો ભાગ હોય એ ઉત્તર હોય. તો અહીંયા જો જમીન જે છે એ વધુ છે એટલે એને જમીન ગોળાર્ધ કહે છે. અને નીચે જો બ્લુ વધારે છે, પાણી વધુ છે એટલે એને દક્ષિણ ગોળાર્ધ કહે છે. પરંતુ એને જળ ગોળાર્ધ પણ કહે છે, જળ ગોળાર્ધ પણ કહે છે. હવે આમાં પહેલાં સમજીએ કે આ ભારત ક્યાં છે. તો અહીંયા ભારત છે. આ આખો ખંડ જે છે એ એશિયા છે. આ એશિયા છે. એશિયાની એક્ઝેક્ટ બાજુમાં છે આ યુરોપ છે. આ યુરોપ છે. આ ભારત જેવો તે થોડોક મોટો જે દેખાય, ભારત જેવું થોડોક મોટો નકશો દેખાય એ આખો ખંડ આફ્રિકા ખંડ છે. આફ્રિકા ખંડ. આ જે છે એ ઉત્તર અમેરિકા છે, ઉત્તર અમેરિકા ખંડ. અને આ જે છે એ દક્ષિણ અમેરિકા ખંડ. અમેરિકા ખંડ બે છે, ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ. લોકોને એવું લાગતું હોય કે અમેરિકા જવું છે તો એ કયો અમેરિકા? તો એ યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, એ અહીંયા છે. એ ઉત્તર અમેરિકાની અંદર છે. આ ઓસ્ટ્રેલિયા ખંડ છે, આ ઓસ્ટ્રેલિયા ખંડ છે. અને અહીંયા એક્ઝેક્ટ નીચે જે છે એ એન્ટાર્કટિકા ખંડ છે, એન્ટાર્કટિકા ખંડ. બરાબર. આ ઉપરાંત હવે બીજી વાત કરીએ. આ જે આખો સમુદ્ર જે છે, આ બહુ મોટો સમુદ્ર, અહીંયા જે સમુદ્ર જે છે એ જ સમુદ્ર અહીંયા છે. તો એ છે પ્રશાંત મહાસાગર, પેસિફિક ઓશિયન. એ સૌથી મોટો મહાસાગર છે. આ સમુદ્ર અને આ સમુદ્ર બંને એક જ છે. કેમ? કારણ કે પૃથ્વી ગોળ છે તો અહીંથી આમ જે ભેગું થશે તો અહીંયા તો આ બધું ભેગું થઈ જવાનું છે. બરાબર. ઘણી બધી વાર પ્રશ્ન થતો હોય કે જાપાન અહીંયા છે અને અમેરિકા અહીંયા છે, તો અમેરિકાએ જાપાન ઉપર પરમાણુ બોમ્બ નાખ્યો તો અહીંથી ડાયરેક્ટ આમ નાખ્યો છે? તો કંઈ ના, એવી રીતે નહોતો નાખ્યો. અહીંથી જે છે એ આ તો બંને ભાગ ભેગા જ છે તો અહીંથી આમ નાખી દીધો એટલે છે તો બે બાજુમાં જ તે. બરાબર. તો આ જે છે એ પ્રશાંત મહાસાગર છે. એક મહાસાગર એ થઈ ગયો. બીજો મહાસાગર એ છે જે ભારત જે છે ભારતની નીચે આજે આવેલો છે. આ છે ઇન્ડિયન ઓશન એટલે કે હિન્દ મહાસાગર. બરાબર. ત્રીજા નંબરનો જે છે એ આ છે, આ એસ જેવો આકાર જે છે ને, એસ જેવો આકાર, જો એ એસ બને છે, એસ જેવો. એ છે એટલાન્ટિક ઓશન, એટલાન્ટિક મહાસાગર. બરાબર. પછી અહીંયા બરોબર ઉત્તર તરફ જે આવેલો છે, ઉત્તર તરફ આ આખો જે મહાસાગર જે છે એ છે આર્કટિક મહાસાગર. એ શું છે? આર્કટિક મહાસાગર. અને અહીંયા દક્ષિણમાં આ જે મોટો આવેલો છે, આ દક્ષિણનો આખો જે છે, આ દક્ષિણનો આખો એ છે એન્ટાર્કટિકા. એ એન્ટાર્કટિકા મહાસાગર, એન્ટાર્કટિકા. બરાબર. તો આ ચારે ચાર મહાસાગર છે. અને અહીંયા આ જે પૃથ્વી છે, બરાબર, તો અહીંયા બરોબર વચ્ચે આ જે છે એને ભૂમધ્ય સાગર કહે છે, મેડિટેરિયન સી. કારણ કે એ બરોબર વચ્ચે છે એટલે બરોબર વચ્ચે છે. જોકે એ મહાસાગર નથી પરંતુ અહીંયા તમને ખ્યાલ આવે એટલે. ઓકે. તો નકશાનો તમને આછો પાતળો ખ્યાલ હોવો જોઈએ. હવે પહેલાં તો આ પૃથ્વીનો નકશો છે. બરોબર વચ્ચેથી જે લાઈન નીકળે, બરોબર વચ્ચેથી એ શું છે? 0 ડિગ્રી અક્ષાંશ. 0 ડિગ્રી અક્ષાંશ, જેનું બીજું નામ છે વિષુવવૃત્ત, જેનું બીજું નામ છે ઇક્વેટર. ઇંગ્લિશમાં આ નામ બહુ સારું છે. ઇક્વેટર ઇંગ્લિશમાં નામ બહુ સારું છે. કેમ? કારણ કે ઇક્વેટર શબ્દ નામ આવેલો છે ઇક્વલ ઉપરથી. ઇક્વલ એટલે સમાન. તો કે ઇક્વેટર જે બે સમાન ભાગ કરે છે. કોના? પૃથ્વીના. કયા બે સમાન? તો કે ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ. ઓકે. ઉત્તર. બરાબર. હવે પહેલી વસ્તુ, આમાં જેટલું પણ બ્લુ દેખાય એ બધું પાણી છે. કોઈ પણ જગ્યાએ નકશાની અંદર અમુક સાઇન હોય, જે બ્લુ દેખાય એ બધું પાણી છે. પહેલી વસ્તુ.
બીજી વસ્તુ નકશો હોય તો નકશામાં હંમેશા જે ઉપરની દિશા હોય, ઉપરની દિશા એ ઉત્તર હોય. ઉપરની દિશા હંમેશા કઈ હોય? ઉત્તર હોય. આટલું ખબર પડી ગઈ? ઉપરની દિશા કઈ હોય? ઉત્તર હોય. તો ઉપરની દિશા ઉત્તર હોય તો નીચેની કઈ હોય? તો નીચેની દિશા હશે દક્ષિણ. બરાબર. હવે પૂર્વ કઈ હશે અને પશ્ચિમ કઈ હશે? કહી શકશો તમે? બરાબર. જો આ બાજુ જે છે એ પૂર્વ છે. બરાબર. આ બાજુની જે છે એ પૂર્વ છે અને આ બાજુની પશ્ચિમ છે. અથવા તો કાંઈ ખબર ન પડે તો આપણે શું કરવાનું, ભારતનો નકશો જે છે એ આ ઝૂમ કરી નાખવાનો. આ ભારતનો મેપ છે. બરાબર. તો ભારતમાં આપણે નોર્થ ઇસ્ટ પૂર્વના રાજ્યો કહીએ છીએ. તો પૂર્વના રાજ્યો કયા છે? તો કે આ આસામ ને એ બધા. તો આ બાજુનો ભાગ જે છે નકશામાં, આ બાજુનો ભાગ એ પૂરો થઈ જાય. અથવા તો ગુજરાત ક્યાં છે એ તો ખબર હોય તો કે ગુજરાત આ બાજુ છે, ગુજરાત આ બાજુ છે અને ગુજરાત પશ્ચિમ દિશામાં આવેલું છે. બરાબર. ઓકે, ખ્યાલ આવ્યો? તો આ દિશા ઉત્તર થઈ ગઈ, આ દક્ષિણ થઈ ગઈ, આ જે છે એ પૂર્વ થઈ ગઈ અને આ પશ્ચિમ થઈ ગઈ. તો દિશા પહેલાં તો મગજમાં બેસી ગઈ. હવે બ્લુ જે છે એ બધું પાણી છે. ઓકે, હવે સમજીએ કે આ ઉત્તર ભાગ છે અને આ દક્ષિણ ભાગ છે. ઉત્તર ભાગ જે છે એમાં ધ્યાનપૂર્વક જોઈએ તો બ્લુ ભાગ ઓછો છે અને જમીન વધુ છે. જમીન વધુ છે. બરાબર. આ ખંડ વધુ છે, જમીન વધુ છે, એટલે એને શું કહે છે? જમીન ભાગ અથવા ભૂભાગ. દક્ષિણ ભાગ જે છે એની અંદર દરિયો વધુ છે, પાણી વધુ છે. જો બ્લુ જ બધે દેખાય છે, બધે બ્લુ દેખાય છે, એટલે એને શું કહેવાય છે? જળ ભાગ અથવા જળ ભાગ. જળ ભાગ કહે છે. ઓકે, પાણી જે છે એની અંદર વધુ છે. હવે બધા ખંડ તમને ખબર હોવી જોઈએ. જો પહેલાં તો ભારતને ગોતી લેવાનું. વર્લ્ડ નકશો ગમે ત્યારે જોવો ને, વિશ્વનો નકશો, ભારતને ગોતી લેવાનો. તો અહીંયા ભારત છે, આ ભારત છે. બરાબર. આ આખું એશિયા છે. આ આખું શું છે? એશિયા. આ આખું એશિયા છે. એશિયાની એક્ઝેક્ટ બાજુમાં યુરોપ છે. એશિયાની એક્ઝેક્ટ બાજુમાં યુરોપ છે. ઘણી બધી વાર બંનેને હારે યુરેશિયા પણ કહેતા હોય છે. ઘણી બધી વાર બંનેને હારે શું કહેતા હોય છે? યુરેશિયા પણ કહેતા હોય છે. બરાબર. તો આ ભારત છે, આ આખું એશિયા છે, એની બાજુમાં એક્ઝેક્ટ યુરોપ છે. બરાબર. ઉપર સૌથી મોટું જે દેખાય, ઉપર સૌથી મોટું, જ્યાં હું રાઉન્ડ કરું છું, આ સૌથી મોટું એ રશિયા છે. એ રશિયા છે. રશિયા જે છે એ 90% એશિયામાં આવે છે. 90% એશિયામાં આવે છે. બરાબર. 90% એશિયામાં આવે છે અને 10% યુરોપમાં આવે છે. 10% યુરોપમાં આવે છે. રશિયાનો 90% વિસ્તાર ક્યાં છે? એશિયામાં. અને 10% વિસ્તાર ક્યાં છે? યુરોપમાં. બરાબર. પરંતુ એની વસ્તી જે છે, વસ્તી એ એશિયામાં રહેતી જ નથી. એની વસ્તી એશિયામાં રહેતી નથી. આ જે 10% ભાગ રહ્યો ને, 10% ભાગ બધી વસ્તી ત્યાં જ રહી છે. બધી એટલે કે મોટા ભાગની વસ્તી ત્યાં જ રહી છે. બાકીનો આ જે 90% ભાગ રહ્યો એશિયામાં જે આવે છે, ત્યાં એટલી બધી વસ્તી રહેતી નથી. સમજો 1% કરતાં પણ ઓછી રહી છે. એવું શા માટે? કારણ કે ઠંડીને એ બધું વધારે હોય છે એટલે, અને એશિયાનું કલ્ચર જે છે એ એમને અનુકૂળ આવતું નથી, એટલે રશિયા યુરોપ પ્રત્યે વધુ ઝુકાવ ધરાવે છે. પરંતુ આ એક એવો દેશ છે કે જે ટ્રાન્ઝિશન, વચગાળા બંનેની હારે જોવા મળે છે, બંનેની અંદર લેવા દેવા છે. એટલે ઓકે, ખ્યાલ આવ્યો? બાજુમાં જે છે એ શું છે? તો કે યુરોપ. બાજુમાં જે છે એ યુરોપ. બરાબર. આફ્રિકા ખંડ ક્યાં છે? કહી શકશો? યુરોપની નીચે આ જે છે એ આફ્રિકા ખંડ. બરાબર. ભારત જેવો જ તે નકશો દેખાય, ભારત જેવો પરંતુ થોડોક મોટો, એ આફ્રિકા ખંડ છે. બરાબર. ઉત્તર અમેરિકા ખંડ ક્યાં છે? કહી શકશો? ઓકે, આ જે છે એ ઉત્તર અમેરિકા છે અને આ જે છે એ દક્ષિણ અમેરિકા છે. બરાબર. બધા કહેતા હોય મારે અમેરિકા જવું. બરાબર. તો એ ઉત્તર અમેરિકા જતા હશે કે દક્ષિણ અમેરિકા જતા હશે? ઉત્તર અમેરિકા જતા હશે. ઉત્તર અમેરિકાની અંદર 3 મહત્વના દેશો છે. 3 મહત્વના દેશો છે. બરાબર. એક કેનેડા, એક યુએસએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, અને એની નીચે છે મેક્સિકો. તમે યાદ રાખી શકો CUM. C એટલે કેનેડા, U એટલે કે યુએસએ અને M એટલે કે મેક્સિકો. અને એની નીચે જે છે એ શું છે? દક્ષિણ અમેરિકા. એની નીચે જે છે એ દક્ષિણ અમેરિકા ખંડ. બરાબર. આ બાજુ અહીંયા જે છે એ ઓસ્ટ્રેલિયા ખંડ છે. ઓસ્ટ્રેલિયા. નીચે જે છે એ એન્ટાર્કટિકા. નીચે જે છે એ શું છે? એન્ટાર્કટિકા. એ આખું બરફનું છે. ઉત્તર જે છે એ છે આર્કટિક. ઉપર તરફ એ છે આર્કટિક. બરાબર. ઇન્ડોનેશિયા ને એ બધા દેશ ક્યાં આવેલા છે એ હું તમને અત્યારે બતાવી દઉં. આ ઓસ્ટ્રેલિયાની થોડીક ઉપર જે છે એ બધા દેશો અહીંયા આવેલા છે. બરાબર. ચલો, પહેલી વાત કરીએ. તમને ખંડ મગજમાં બેસી ગયા કે નો બેસી ગયા? તો હવે કોઈ પણ દેશ આવે તો તમને એટલી ખબર હોવી જોઈએ કે આ કયા ખંડમાં છે, અને તરત જ તમારા મગજમાં એ ચિત્ર આવી જવું જોઈએ કે આ ખંડમાં હશે. બરાબર.
હવે અત્યારે તો આપણે આ ઓડિયો કોલથી એનેથી ચાલતું હોય છે. મેં તમને PDF મોકલેલી હોય છે, એમાં મેં નકશા એડ કરેલા જ હોય છે. પણ હવે તમે ગમે ત્યારે તમારી રીતે જાતે વાંચતા હોય ને અને એવું કોઈ વસ્તુ આવી જાય તો તમારે તરત એને નકશામાં જોઈ લેવાનું, એ વસ્તુને નકશામાં જોઈ લેવાની. બરાબર? એવું લાગે તો ગૂગલમાં સર્ચ કરી લેવાનું. નકશો મેં તમને ઓલરેડી મૂકી દીધેલો છે. બરાબર? હવે હું તમને થોડા દેશ બોલું. બરાબર? ઇટલી કઈ જગ્યાએ હશે કહી શકશો તમે? જેમ કે આપણે વિસુવિયસ વોલ્કેનો ગઈકાલે જોયો હતો, તો ઇટલી કઈ જગ્યાએ હશે કહી શકશો તમે? યુરોપની અંદર. બરાબર? રાઈટ. ચલો એક જ મિનિટ. મેં તમને જે ગઈકાલે વર્લ્ડનો પોલિટિકલ મેપ મોકલેલો હતો ને એ ઓપન કરો. આ જો અત્યારે હું ડાઉનલોડ કરું ને, થઈ ગયો. એ નકશો તમારે સાચવીને રાખવાનો, એ બહુ સારો નકશો છે. બરાબર? ગમે એટલું ઝૂમ કરશો તો એ ફાટશે નહીં, બધું મળી જશે. મળી ગયો. ચલો હવે ઇટલી યુરોપની અંદર છે. યુરોપની અંદર ઇટલી તમે ગોતી શકશો તમારી રીતે? મળી જાય તો મને કહેજો. બરાબર? તો આ ઇટલી છે. બરાબર? યુકે ભારતને ગુલામ બનાવી દીધું હતું. યુકે ક્યાં છે ખ્યાલ છે? યુકે ક્યાં છે કઈ? હા, યુનાઇટેડ કિંગડમ, બ્રિટન, લંડન જેને. ઓકે એની ઉપર એક સાઈડ. બરાબર? રાઈટ. ચલો હવે જાપાનમાં વારંવાર ભૂકંપ આવે. આપણે 4 મહાસાગર છે. એક તો પેસિફિક ઓશિયન, જે આપણે નકશામાં જોઈ લીધો, મેં તમને બતાવી દીધો. એક એટલાન્ટિક મહાસાગર. એટલાન્ટિક મહાસાગર એનો આકાર કેવો છે? તો કે S જેવો આકાર છે. એક હિન્દ મહાસાગર અને એક આર્કટિક મહાસાગર. બરાબર? તો આ 4 તમને ખબર હોવી જોઈએ. સમગ્ર પૃથ્વી ઉપર જેટલું પાણી છે એમાંનું 92% પાણી જે છે એ આ 4 મહાસાગરની અંદર રહેલું છે. હવે આપણે આ બધા ભૂમિખંડો અને મહાસાગર આપણે ધ્યાનપૂર્વક જોઈએ ને, તો ભૂમિખંડો અને મહાસાગરો મુખ્યત્વે ત્રિકોણ આકારના છે. ભૂમિખંડો અને મહાસાગરો બંને મુખ્યત્વે કેવા છે? ત્રિકોણ આકારના છે. આપણે જેમ કે આ આફ્રિકા ખંડને જોઈએ તો જો આ ત્રિકોણ છે કે નહીં? ઊંધું ત્રિકોણ છે. અહીંયા આ ખંડને જોઈએ તો અહીંયા જુઓ આ ઊંધું ત્રિકોણ છે. બરાબર? ભારત એશિયા ખંડ છે તો અહીંયા જોઈએ તો આ ઊંધું ત્રિકોણ છે. બરાબર? મહાસાગરને જોઈએ. બરાબર? મહાસાગર તો આ જે છે એ ઇન્ડિયન ઓશિયન છે. તો આ ઇન્ડિયન ઓશિયન જે છે એ શું છે? ત્રિકોણ છે. આ એટલાન્ટિક છે તો એ પણ ત્રિકોણ છે. બરાબર? આ પણ ત્રિકોણ છે. તો ઇન શોર્ટ ખ્યાલ આવ્યો. આ વસ્તુ વિધાનવાળા વાક્યમાં મૂકી દેશે કે ભૂમિખંડો અને મહાસાગરો મુખ્યત્વે કેવા છે? તો કે ત્રિકોણ આકારના છે. બરાબર? ખ્યાલ આવ્યો. બીજી વસ્તુ આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો આ વિધાન શું કહે છે? મહાસાગરો પોતાના દક્ષિણ ભાગમાં પહોળા અને ઉત્તર ભાગમાં સાંકડા બનતા જાય છે. મહાસાગરો જે છે એ દક્ષિણ ભાગમાં પહોળા અને ઉત્તર ભાગમાં સાંકડા છે. અને જ્યારે ભૂમિખંડો જે છે એ ઉત્તર ભાગમાં પહોળા છે અને દક્ષિણ ભાગમાં સાંકડા છે. તો આ તો આપણે ઓલરેડી ઓલામાં પણ વાત થઈ હતી કે ઉત્તર ભાગ જે છે, ઉત્તર ભાગ એને ભૂભાગ કહે છે અથવા જમીનવાળો ભાગ કહે છે. અને દક્ષિણવાળો ભાગ જે છે એને શું કહે છે? એને જળ ભાગ, જળ ગોળાર્ધ કહે છે. બરાબર? અને અથવા તો અહીંયા પણ જોઈએ તો ખ્યાલ આવે છે કે જો નીચે જે છે, નીચે એ પાતળા છે, નીચે પાતળા છે, ઉપર જતાં જાડા થતા જાય છે. અને સમુદ્રની અંદર કેવું છે? ઉપર પાતળા છે, નીચે આવતા જાડા થતા જાય છે. ઓકે, ખ્યાલ આવ્યો. સાંકડા અને પહોળા, તો આવો પ્રશ્ન અમુક વાર પૂછાઈ શકે. ધ્યાનપૂર્વક જોઈએ તો એ પણ ખ્યાલ આવે છે કે મહાસાગરો અને ભૂમિખંડો બંને એકબીજાની સામસામે ગોઠવાયેલા છે. બંને શું છે? એકબીજાની સામસામે ગોઠવાયેલા છે. મહાસાગરો દક્ષિણમાં વધુ, જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઓછો ભૂમિ વિસ્તાર. બરાબર? એ તો આપણને નકશો જોઈ લીધો એટલે ખ્યાલ આવી જાય. નકશાના આધારે જ આ બધા જવાબ આપવાના હોય. ઓકે, હવે વાત કરીએ ભૂમિખંડ અને મહાસાગરના વિતરણના સિદ્ધાંતો. તો જે તે સમયે આ સોલાસને, ગ્રીનને અલગ અલગ ભૂવૈજ્ઞાનિકોએ જે લોકો હતા એમને અલગ અલગ જે છે એ રજૂ કર્યા હતા સિદ્ધાંતો. એ બધા સિદ્ધાંતો એટલા બધા કંઈ કામના હતા નહીં. જે તે સમયે પછી એ કોઈના સિદ્ધાંત જે છે એટલા બધા લાગુ પડ્યા નહીં. બરાબર? હવે આ બધા સિદ્ધાંત શા માટે આપ્યા પહેલાં તો આપણે એ સમજીએ. લોકોને અમુક બાબતનું આશ્ચર્ય થયું કે એકબીજાથી ઘણે દૂર જે ભૂમિખંડો આવેલા હોય ને, તો અહીંયા પણ વનસ્પતિ એક સમાન જોવા મળતી હતી. એનો મતલબ શું? એનો મતલબ એમ થાય કે ઘણી બધી વાર કેવું થતું હતું કે માની લો કે આફ્રિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ એ બંનેની અંદર એક સમાન પ્રકારની વનસ્પતિ જોવા મળતી હોય. અથવા તો કેવું થતું હોય
કે બંનેની અંદર ભૂમિ સ્વરૂપો સમાન જોવા મળતા હોય, બંનેની અંદર ભૂસ્તરીય રચના સમાન જોવા મળતી હોય, પ્રાણીઓ સમાન જોવા મળતા હોય, પર્વતોની હાઇટ જે છે એ સમાન જોવા મળતી હોય, પર્વતોની હાઇટ જે છે એ સમાન જોવા મળતી હોય. તો આ બધાના આધારે જે છે એ આશ્ચર્ય લાગતું હતું. બરાબર. પછી ઓસ્ટ્રેલિયાના જંગલોમાં જોવા મળતા કોથળી વર્ગના આ બધું ચાલતું હતું. બરાબર. પણ આને આપણે થોડું અટકાવીએ. હું તમને જ્યારે આ ઓલી થિયરી ચલાવીશ ત્યારે જ આપણે આ બધી વસ્તુ લઈ લઈશું. બરાબર.